સીએનબીસી બજારની વિશેષ રજૂઆત ઈ કોન્ક્લેવ વિકાસ ગાથા ગુજરાતનીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને આ આવનારા અડધો કલાકની અંદર આપણે હવે ચર્ચા કરવાના છીએ ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરની, કે જ્યાં હવે સૌથી મોટું ડેવલપમેન્ટ જે છે તે આપણને જોવા મળ્યું છે. હાલમાં જ આપણે જોયું હતું કે ગુજરાત સરકાર દ્વારા 2021થી 2025 માટે થઈને નવી ટ્રાવેલ ટુરિઝમ પોલિસી જે છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ છે. તો આના પર ખાસ આપણે વિશેષ ચર્ચા કરીશું. આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. ટાફીના પ્રેસિડેન્ટ તથા ખાસ અક્ષર ટ્રાવેલ્સના એમડી મનીષ શર્મા આપણી સાથે જોડાઈ રહ્યા છે. બલરામ રિઝોર્ટના ઓનર દિલીપ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તથા જાણીતા ગાયક પાર્થ ઓઝા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અને સૌથી પહેલાં શરૂઆત મનીષભાઈ આપના સાથે જ હું કરવા માગીશ, કારણ કે એક ટ્રાવેલ ટુરિઝમ સેક્ટર સાથે તમે જ્યારે જોડાયા છો અને આ નવી પોલિસીની જે જાહેરાત ખાસ હમણાં જ થઈ છે, બહુ મહત્વપૂર્ણ મુદ્દાઓને જે છે તે ખાસ ટચ કરવામાં આવ્યા છે. અને જેટલા પણ ટ્રાવેલ અને ટુરિઝમના પોઈન્ટ્સ જે અત્યાર સુધી ફેમસ નહોતા, તેને વધારે આગળ વધારવા માટેનું કામ જે છે તે અહીંયાથી આગળ કરવામાં આવનાર છે. તો આ એક ઓવરઓલ વ્યૂ તમારા તરફથી આ પોલિસી માટે થઈને. જ્યારે આપણે ટુરિઝમની વાત કરીએ તો કોઈ પણ દેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય, ટુરિઝમની જે રેવન્યુ છે એ જીડીપી, જે કોઈ પણ દેશના જીડીપીમાં મહત્વનો રોલ જે હોય છે એ ટુરિઝમની રેવન્યુ ઉપર હોય છે. ખાસ કરીને જ્યારે કોરોના કાળમાંથી આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી મહામારીમાંથી પાસ થઈ અને એક મુકામ પર પહોંચી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે પગલું લેવાયું છે બહુ સરાહનીય છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર આપવા માટે ગુજરાત ટુરિઝમે ટૂર ઓપરેટરને નવી ઓફિસ કરવી હોય તો 5 લાખ સુધીની સબસિડી અને 7% લેખે લોન છે. હોટેલ કરવી હોય તો એમાં પણ 20% કેપિટલ ઉપર 7%ના દરે લોન અને સબસિડી. હેરિટેજ પ્રોપર્ટી માટે, ક્રૂઝ માટે, નવા કોઈ પણ વેલનેસ પ્રોગ્રામ હોય એના માટે પણ સરકારે ઘણી બધી સબસિડીઓ જાહેર કરી છે, જે આવનાર સમયની અંદર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને એક નવું બુસ્ટ આપશે. સાથે સાથે હોટલની અંદર તમારે કોઈ પણ ગાઈડ રાખવો હોય તો એ ગાઈડના પણ સેલેરી ટુરિઝમ સબસિડી સ્વરૂપે આપશે. તો એનાથી ટુરિઝમ ક્ષેત્રે એક નવી શરૂઆત થશે અને રોજગારીની તકો ખૂબ મોટા પ્રમાણમાં વધશે, જે આવનાર સમયની અંદર ગુજરાતનું ટુરિઝમ, જ્યારે આપણે વાત કરીએ કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈને રણોત્સવ અને સોમનાથ લઈને દ્વારકા સુધી અંબાજી અને વાઇલ્ડ લાઈફ દરેક ક્ષેત્રે વાઇબ્રન્ટ થઈ ગયું છે. તો સરકાર દ્વારા આ પગલાથી એક નવું જોશ લોકોમાં મળશે અને આવનાર સમયની અંદર ટુરિઝમ એક નવી ઊંચાઈ પર ગુજરાતનું ટુરિઝમ પહોંચશે, એવી અમે અપેક્ષા સેવી રહ્યા છીએ. ડેફિનેટલી બહુ યોગ્ય મુદ્દો જે છે તમે અહીંયા ખાસ મૂક્યો છે. આપણી સાથે બાલારામ રિઝોર્ટના ઓનર દિલીપ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત. અને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે ટ્રાવેલ અને ટુરિઝમ, અને એમાં પણ જો તમે જે સેક્ટર સાથે જોડાયેલા છો તે હોસ્પિટાલિટી સેક્ટરની વાત કરીએ તો આ જે નવી પોલિસી છે તેમાં સર્વિસ સેક્ટર પર બહુ મોટું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવા જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે જેમને હોટલ મેનેજમેન્ટ કે આ બધા શીખવું હોય, તેમના માટે નવા ઇન્સ્ટિટ્યૂટ્સની વાત હોય, કે પછી જે કોઈ પણ આવા રિઝોર્ટ ઓનર્સ છે તેમને બધાને અમુક સબસિડી પણ આપવામાં આવે છે. બહુ મહત્વપૂર્ણ પરિવર્તનો અહીંયાથી આગળ જોવા મળવાના છે આ 5 વર્ષની અંદર. દિલીપભાઈ. થેન્ક યુ યશભાઈ. આપણા વર્ષો જૂના પૂર્વજો જ્યારે ટુરિઝમ અને ટ્રાવેલ સેક્ટરનો જન્મ પણ નહોતો થયો એ વખતે આપણા કવિશ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે મારે ભૂમ્યા થઈ ડુંગરા ભમવા હતા. એટલે ટુરિસ્ટ એલિમેન્ટ માનવજાતમાં વર્ષો પહેલા પ્રત્યાર્પણ થયેલો છે. અને એની સામે હોસ્પિટાલિટી સેક્ટર એટલે અમે એમાં કવિશ્રી કાગ છે દુલાબાયા, એમને લખ્યું હતું કે તારું આંગળીયું પૂછીને કોઈ પણ આવે તો એને આવકારો મીઠો આપજે રે. એટલે બંને એલિમેન્ટ આપણા સંસ્કૃતિમાં ને બ્લડમાં છે. અને ગુજરાત સરકારની જે નવી પોલિસી છે એ લોકોને વધારે મોટિવેટ કરશે. હેરિટેજ હોટલની હોય, હોમસ્ટેની હોય કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, દરેક સેક્ટરને, કારણ કે કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ દેશની ઇકોનોમીમાં જો સૌથી વધારે ફ્યુઅલ કોઈ સેક્ટર કરતું હોય તો ટુરિઝમ છે. આજે એક ફેક્ટરી કરો તો એમાં 5 મશીન હોય ને 2 માણસ હોય, પણ ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી એવું સેક્ટર છે કે એમાં મેક્સિમમ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે. બીજું, અમારી આ ઇન્ડસ્ટ્રીથી કોઈ પણ જાતનું પોલ્યુશન નથી થતું. અને આપણા દેશની સંસ્કૃતિ, લોકો અહીંયા આવે તો આપણી જમવાની રીતભાત, આપણા વેશ, આપણું મ્યુઝિક, આપણું કલ્ચર, આપણા ફેસ્ટિવલની પણ એક મહિમા આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આઈ એમ વેરી લકી એન્ડ બ્લેસ્ડ ટુ બી ઇન ધીસ સેક્ટર. અને જ્યાં સુધી છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી આ સેક્ટરને ખૂબ ઉપર લઈ જવાની કોશિશ કરીશું.
ડેફિનેટલી આપણી સાથે જાણીતા ગાયક પાર્થ ઓઝા પણ જોડાઈ રહ્યા છે. પાર્થ, આપનું પણ સ્વાગત. અને બહુ રસપ્રદ મુદ્દો છે ટુરિઝમ. અને જ્યારે ગુજરાતની વાત આવે તો ઘણા એવા સ્પોટ્સ છે કે હજુ પણ આજની તારીખે જે છે તે અનટચડ છે. ત્યાં લોકો ગયા નથી, અથવા તો ગુજરાતના લોકો પણ જે છે તે આવા બધા જે છે તે સ્પોટ્સ પર કદાચ નહીં ગયા હોય. એવા ઘણા અનટચડ મુદ્દાઓ છે, ઘણા અનટચડ પ્લેસીસ છે. તમને કેવું લાગે છે આ મુદ્દો? અને ખાસ સ્પેસિફિકલી હું જોવા જાઉં તો તમે તો ખાસ ટુરિઝમની સાથે જોડાયેલા પણ છો, તમે ખાસ અમુક 1-2 પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યું છે. તમને કેવું લાગે છે આ જ્યારે મુદ્દાની વાત કરીએ છીએ ત્યારે આપણે સ્પેસિફિકલી, અને એવા અનટચડ મુદ્દાઓને જ આ પોલિસીની અંદર આગળ વધારવામાં આવી રહ્યા છે, એવા પ્લેસીસને આગળ વધારવામાં આવી રહ્યા છે, ત્યારે તમારું ખાસ ક્યાં ધ્યાન છે આના પર? થેન્ક યુ યશ. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એટલે છે કારણ કે ખાસ કરીને આ પેન્ડેમિક અને લોકડાઉનના સમયમાં હું તો, મારી સાથે વેરી સિનિયર મનીષભાઈ અને દિલીપ અંકલ બંને છે, એટલે તો પણ એક યુથ તરીકે હું ચોક્કસ એક વસ્તુ અહીંયા પુટઅપ કરવા જઈશ કે પેન્ડેમિકના સમયમાં એવરીબડી, જે પણ લોકો ઘરે હતા, એ લોકો એટલીસ્ટ એ જોયું કે આપણી આસપાસ, આપણી અંદર શું છે, એમાંથી આપણે જેટલું મસ્તી અને જેટલું ફન મેળવી શકીએ તો લેટ અસ ટ્રાય ટુ એક્સપ્લોર ધેટ. અને એના જ ભાગરૂપે એક સરસ ડોક્યુ કર્યું, આપણે બધાએ કર્યું. અને ગુજરાત ગવર્મેન્ટ અને ટુરિઝમને કારણે સ્પેસિફિકલી વિઝ્યુઅલી પણ આપણે બધામાં ડોક્યા કરી શક્યા કે એક બહુ જ સુંદર ગુજરાતના જુદા જુદા સ્થળોને આપણે એક્સપ્લોર કરીએ એવી તક આપણને મળી. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એંગલ આજના બધા યુથ માટે, કારણ કે ગાડી સ્ટાર્ટ કરીને, ડ્રાઈવ કરીને એવી કેટલી બધી અનએક્સપ્લોર્ડ જગ્યા છે. અને મેં હમણાં જ જેમ કે આ માધવપુર ને જાતની જુદી જુદી કોસ્ટલાઇન પર શૂટ કર્યું, ત્યારે જ મને એમ થયું કે આ કેટલો સુંદર દરિયા કિનારો છે જે આપણા ગુજરાતમાં છે, આપણા ઘરેથી બહુ જ નજીક છે, પણ વી ટેન્ડ ટુ ટ્રાવેલ ટુ અધર પ્લેસીસ. તો આ એસ્પેશિયલી જ્યારે ઘટના થઈ છે ત્યારે હું ડેફિનેટલી એક વસ્તુ ચોક્કસપણે એન્હાન્સ કરવા માંગીશ કે આ એંગલ બહુ જ સુંદર છે. અને આપણા ગુજરાતમાં જુદા જુદા ડુંગરા છે, દરિયા કિનારા છે, અને એનું કલ્ચર અને ટુરિઝમ એ એટલું બધું વિકસે જેને કારણે એક નવો એંગલ એક યુથમાં પણ ડેવલપ થાય, કારણ કે ધીસ ઇઝ અ બિગ ઇન્ડસ્ટ્રી. એટલે જે આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થશે તો એની સાથે કલ્ચરલ એક્સચેન્જ થશે. અને હું તો સહેજ સ્વાર્થી રીતે જોઉં તો સંગીતની પણ આપણે બહુ સારી રીતે થશે. તો આઈ થિંક એક ટુરિઝમના માધ્યમથી એક ઉત્સવ, ગુજરાતનો એક ઉત્સવ સુંદરો અને ખૂબ જ અનેરો ઉજવાશે. ડેફિનેટલી બહુ જ યોગ્ય મુદ્દો તમે મૂક્યો છે. જે ટુરિઝમ શબ્દ જે છે તે બહુ જનરલાઇઝ છે આમ જોવા જઈએ તો આપણે, પણ તેની અંદર હમણાં આ જે પોલિસી આવી તેમાં જ ઘણી બધી સબ કેટેગરીઝ છે. મનીષભાઈ, ખાસ એક તો હેલ્થ એન્ડ વેલનેસ ટુરિઝમ પર એક ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે કેરેવેન ટુરિઝમ માટે થઈને આ કદાચ ગુજરાતમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે કેરેવેનના ટુરિઝમ માટે થઈને સ્પેસિફિકલી અમુક રાહતો આપવામાં આવી રહી છે. એટલે કે નવા સેક્ટર્સ એક્સપ્લોર કરવામાં આવી રહ્યા છે. કેમ કે કચ્છ તરફ જોઈએ તો આવા કેરેવેન ટુરિઝમ જેવા મુદ્દાઓ છે, કે પછી જામનગર તરફ આયુર્વેદિક જ્યાં સારવાર ખૂબ સરસ થાય છે, ત્યાં હેલ્થ એન્ડ વેલનેસના રિઝોર્ટ્સ પણ અમુક નવા ખુલતા જોવા મળી રહ્યા છે. એટલે આ જે ટુરિઝમના નવા પાસાઓ છે તેને હવે આ પોલિસીની અંદર ટચ કરવામાં આવ્યા છે, જે ઘણું મહત્વનું રહેશે. મનીષભાઈ, આપની વાત સાથે બહુ સહમત છું. અત્યારે હાલ આપણે જોઈએ તો ટુરિઝમ એ ખાલી વાઇલ્ડ લાઈફ કે બીચ ટુરિઝમ કે લીઝર ટુરિઝમ પૂરતું નથી રહ્યું. અત્યારે ટુરિઝમ દરેક ક્ષેત્રે અલગ અલગ પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરી છે. જેમ કે મેડિકલ ટુરિઝમ, આજની તારીખે થાઈલેન્ડ દુનિયાની અંદર નંબર 1 મેડિકલ ટુરિઝમ ક્ષેત્ર છે, જેને આપણે ઇઝીલી બીટ કરી શકીએ એમ છીએ. અને આવનાર સમયની અંદર વેલનેસ ટુરિઝમ થી લઈ યોગા ટુરિઝમ થી લઈને ઘણું બધું સ્પિરિચ્યુઅલ ટુરિઝમ અહીંયા આપણે ડેવલપ કરી શકીએ છીએ. અને વેલનેસ પાર્ક બનાવવાથી લોકો, દેશ વિદેશના લોકો ટ્રીટમેન્ટ માટે અહીંયા આવશે, જેના કારણે મેડિકલ ટુરિઝમનો એક નવા જે આયામો છે આપણે સર કરી શકીશું. સાથે ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ છીએ, કેરેવાનની વાત કરીએ આપણે, તો આપણી પાસે 1600 કિલોમીટરથી વધુ દરિયા કિનારો છે, પણ ક્યાંક ના ક્યાંક આપણી પાસે રિસોર્ટ્સ કે હોટલો દરિયા કિનારે નથી. કેરેવાનની અંદર એ થાય કે આપને ઇલેક્ટ્રિક પોઈન્ટ આપવામાં આવે અને કોઈ પણ બીચ ઉપર આપ કેરેવાન લઈને જાઓ અને ત્યાં આગળ નાઇટ સ્ટે કરી શકો. આવી સંજોગોની અંદર કેરેવાનની જે સબસિડી અને જે રાહત આપવામાં આવી છે, તો કેરેવાન જેમ આપણે અમેરિકાની અંદર જઈએ અને આપણે એસએફઓ થી લઈને લાસ વેગાસના દરિયા કિનારે હજારો કેરેવાન ઉભા રહેલા જોઈ શકીએ છીએ, એમ આપણે ગુજરાતમાં પણ આપણે આ કોન્સેપ્ટ ડેવલપ કરી શકીએ એમ છીએ. આવનાર સમયની અંદર આપણે વાત કરી જેમ રણ ઉત્સવ,
તો રણ ઉત્સવ જ્યારે શરૂ કર્યો ત્યારે ફક્ત 30 ટેન્ટથી અમે શરૂ કરેલો. આજે 750 થી વધુ ત્યાં ટેન્ટ એકોમોડેશન છે અને 3 મહિનાથી વધુ આ મહોત્સવ ચાલતો હોય છે. 2 કરોડના બજેટ સાથે શરૂ થયેલો રણ ઉત્સવ આજે ત્યાં કમસે કમ 700 કરોડથી વધુની રોજગારીની તકો ઊભી કરે છે. સાથે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે લગભગ 3.5 લાખથી વધુ લોકો ટુરિઝમ ક્ષેત્રે જોડાયેલા છે. અને વાત કરીએ 22 વર્ષથી લઈને 35 વર્ષના યુવાન જે સ્કિલ છે, યુવાધન છે, એ બધું જ ટુરિઝમ સાથે સંકળાયેલું છે. આવનાર સમયની અંદર જે સરકારે પોલિસી જાહેર કરી છે કે ગાઈડને સબસિડી સાથે ટુરિઝમ જે સ્ટડી કરતા હોય એમને સબસિડી, લોન આ બધું જે આપવાના કારણે આવનાર સમયની અંદર ટુરિઝમનો વિકાસ એક લેવલ ઉપર થઈ જવાનો છે. સાથે સાથે ડિઝનીલેન્ડ જેવા થીમ પાર્ક પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને ઘણા બધા થીમ પાર્ક અત્યારે બની પણ રહ્યા છે, જેના કારણે પણ ટુરિઝમ આપણું મર્યાદિત ટુરિઝમ, મંદિર પૂરતું ટુરિઝમ જે મર્યાદિત હતું કે ભાઈ આપણે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ પૂરતા મર્યાદિત હતા, એમાંથી આપણે બહાર નીકળીશું અને દુનિયાભરના ટુરિઝમો સાથે આપણે અત્યારે હાલ કોમ્પિટિશનમાં આગળ વધી રહ્યા છે. દેશની વાત કરીએ તો આજે ગુજરાત નંબર 1 ટુરિઝમ ક્ષેત્રે થઈ રહ્યું છે. આવતીકાલે આપણે જોઈએ કે કેવડિયાથી 8 ટ્રેનો દેશના અલગ અલગ ભાગોમાં શરૂ થઈ રહી છે, જેના કારણે પણ ગુજરાતમાં આવનાર સમયની અંદર ટુરિઝમ ક્ષેત્રે ખૂબ મોટો લાભ થવાનો છે. સાથે એરપોર્ટની વાત કરીએ તો ગુજરાત એક એવું સ્ટેટ છે સમગ્ર ભારતમાં જેને 14 ઓપરેટેડ એરપોર્ટ અત્યારે હાલ જે રનિંગ એરપોર્ટ છે એવા એરપોર્ટ છે અને કનેક્ટિવિટી આખા દેશ સાથે અને વિદેશના લગભગ 89 ડેસ્ટિનેશન સાથે અત્યારે હાલ આપણી કનેક્ટિવિટી છે, જેના કારણે પણ આપણું ટુરિઝમ એક નવી દિશા પર આગળ વધી શકે તેમ છે. ડેફિનેટલી બહુ જ ખાસ રસપ્રદ મુદ્દો છે જે તમે અહીંયાથી ખાસ મૂક્યો. દિલીપભાઈ, હું તમારા પાસે પણ અલગ અલગ જે આ વેરિએશન્સ નવા મળી રહ્યા છે તેના પર જ વાત કરવા માગું છું. સ્પેસિફિકલી એક્ઝોટિક લોકેશન્સને લઈને જે છે તે અત્યાર સુધી એવી જ લોકોના મનમાં છાપ છે કે ભાઈ જો પેલેસમાં રહેવું હોય કે આવા એક્ઝોટિક લોકેશન્સ પર જવું હોય તો રાજસ્થાન જવાય, ત્યાં નવા નવા પેલેસીસ છે. પરંતુ ગુજરાતમાં પણ એવા ઘણા લોકેશન્સ છે કે જે હજુ પણ અનટચડ છે, જે આ પોલિસીને કારણે થઈને જેમને પણ જે છે તે નવું એક્સપોઝર મળશે અને નવા લોકો ત્યાં આવશે તો નવો ફૂટફોલ થશે, નવા રોજગાર પણ ઉત્પન્ન થશે. દિલીપભાઈ, હેરિટેજ ટુરિઝમ મેં 20 વર્ષ પહેલા બાલારામ શરૂ કર્યું હતું ત્યારે માધવરાવ સિંધિયા સિવિલ એવિએશન અને ટુરિઝમ મિનિસ્ટર હતા અને એમને એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જો આપણા દેશની અંદર ટુરિઝમ ડેવલપમેન્ટમાં હેરિટેજને લિંક નહીં કરીએ તો કદાચ આપણી જૂની ઇમારતો પડી જશે અને આપણે આવનારી પેઢી અને વિદેશીઓને બતાવી નહીં શકીએ કે અમારા બાપ દાદાઓ કેવી જાહો જલાલીથી રહેતા હતા. એટલે એમને એક પોલિસી બહાર પડી કે 1950 પહેલા બનેલી કોઈ પણ પ્રોપર્ટી એનો ફ્રન્ટ ચેન્જ કર્યા વગર તમે ઇન્ટરનલ ચેન્જીસ થી એને હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરો તો તમને હેરિટેજ ટુરિઝમ પોલિસીના અંડરમાં ગેસ સબસિડી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, લક્ઝરી ટેક્સ એ બધામાં એક્ઝેમ્પશન મળતા હતા અને એનો હું ગુજરાત સરકારની 1995 થી 2000 ની ટુરિઝમ પોલિસીનો લાભ લઈ ચૂક્યો હતો. અને આખા ગુજરાત ઇન્ડિયામાં 150 પ્રોપર્ટી હશે, એમાં મોટા ભાગની 125 પ્રોપર્ટી રાજસ્થાનમાં છે, થોડી હિમાચલમાં છે, થોડી મધ્યપ્રદેશમાં છે અને બાકીની ગુજરાતમાં છે. રાજસ્થાનમાં નાનામાં નાનો ફોર્ટ, કિલ્લો, મહેલ, હવેલી, રજવાડું કંઈ પણ ગણો, લોકોએ ખૂબ કલાત્મક રીતે, કારણ કે રાજસ્થાનમાં પથ્થર છે અને પાણી નથી, એટલે બાય લોકોએ દરેક આવી જૂની ઇમારતને ટુરિઝમમાં કન્વર્ટ કરી. પણ ગુજરાત એ સમૃદ્ધ સ્ટેટ છે, અહીંયા પાણી પણ પુષ્કળ છે અને ઇન્ડસ્ટ્રી પણ ઘણી છે, એટલે લોકો થોડા લેટ બેક છે અને ટુરિઝમને મહત્વ ઓછું આપ્યું છે. પણ આઈ એમ શ્યોર કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ જે નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી બની છે એના કારણે હજી ઘણા રાજા રજવાડાઓ કે જેમનું એક મેઇન પેલેસ હોય, એક આઉટ હાઉસ હોય, એક હોલિડે હોમ હોય, એક ગેસ્ટ હાઉસ હોય, તો એમાંથી પોતાના રહેવા સિવાયના જે પણ એડિશનલ પ્રોપર્ટીઝ છે એને એ લોકો ચોક્કસ ટુરિસ્ટ માટે ઓપન કરશે એન્ડ ધેટ વિલ બ્રિંગ બૂમ ઇનટુ ધ હેરિટેજ સેક્ટર. એક્ઝેક્ટલી. જો નવા કોર્નર્સ એક્સપ્લોર કરવાની જ વાત છે તો પાર્થ, ખરેખર એડવેન્ચર ટુરિઝમને લઈને હજુ પણ આપણા લોકો જે છે તે બહાર જતા હોય છે. સ્કાય ડાઇવિંગ છે કે પેરાસાઇકલિંગ છે, દીવમાં જોઈએ છે આપણે પેરાસેલિંગ થતું હોય છે. ખાસ આવા જે એડવેન્ચર સ્પોર્ટ્સ છે તે હવે આપણે ત્યાં ગુજરાતમાં પણ થતા જોવા મળી રહ્યા છે. ડાંગમાં પણ આપણે જોઈએ તો ત્યાં પણ આવા એડવેન્ચર સ્પોર્ટ્સ ઘણા છે, પણ એ હજુ અવેરનેસ નથી. એટલે આ જે નવો હવે પ્રયાસ છે તેના કારણે થઈને આ અવેરનેસ ખૂબ જ જરૂરી થશે. પ્લસ લોકડાઉનમાં પણ લોકો જે રીતે કંટાળી ગયા છે, બહાર નીકળી રહ્યા છે, તો એમને આવા જો રાઈટ ટાઈમ પર સ્પોટ્સ મળી જાય તો એમને બહાર પણ ના જવું પડે ગુજરાતની, અને ગુજરાતમાં જ રહીને આવા સરસ એન્જોયમેન્ટ પણ લોકો કરી શકે. પાર્થ,
એબ્સોલ્યુટલી ડેફિનેટલી યશ જેમ આપણે જણાવ્યું કે આ નવી પોલિસીને કારણે એક પદ્ધતિસરનો બહુ જ સુંદર રીતનો એવો પ્રયાસ થવા જઈ રહ્યો છે કે જેમાં બધી જ પ્રકારનું ટુરિઝમ ઇઝ ડેવલપિંગ. એટલે આઈ એમ શ્યોર કે જે એડવેન્ચર ટુરિઝમ છે કે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ છે, વેલનેસ ટુરિઝમ છે, એમાં બહુ જ ટ્રેન્ડ સ્કિલ્સ જોઈન ડેફિનેટલી થશે. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એવું અંદરથી ઘણી વખત ઘણા લોકોને મોડું સાંભળતો હોઉં છું કે આપણે વિદેશમાં કંઈક કરીએ તો સેફ છે, અહીંયા નથી. આપણી પાસે સ્કિલ્ડ વર્કર્સ નથી એના માટે કે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ નથી એના માટે. તો જે પ્રકારનું આ નવી પોલિસીને લઈને ડેવલપ થઈ રહ્યું છે ગુજરાત અને જે નવું ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે એને કારણે આઈ એમ શ્યોર દેટ ઇન એવરી સેક્ટર તમને એટલા બધા સ્કિલ્ડ પ્રોફેશનલ્સ મળશે કે જેને કારણે આપણને પણ એક સંતોષ રહેશે, એક સિક્યોરિટી રહેશે ટુ ઇન્ડલ્જ ઇન ટુ એની ઓફ ધીઝ એક્ટિવિટીઝ. એન્ડ આઈ થિંક જો ઘર આગળ થતું હોય તો કેમ નહીં. ડેફિનેટલી તમારી વાત યોગ્ય છે. મનીષભાઈ, હું એ જ મુદ્દો લઈને આવવા માંગુ છું કે એ વેરિએશન જે છે તે હવે અહીંયા આપણે ત્યાં ખાસ મળી રહ્યું છે અને એમાં પણ જો વાત કરીએ હમણાં જ પાછલા 2-3 વર્ષોની અંદર ટુરિઝમ સેક્ટરમાં એટલું ડેવલપમેન્ટ થયું છે, એટલા નવા લોકેશન્સ જે છે તે ખાસ લોકો સુધી. માત્ર એક જગ્યા જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ જોઈએ તો ત્યાં તમે 3 કે 4 દિવસ આરામથી લઈને જાઓ તો તમે બધા લોકેશન્સ જોઈ શકો. એટલા બધા વેરિએશન, એટલા બધા ઓપ્શન્સ છે. ક્રૂઝ છે, ખાસ મેઇન એટ્રેક્શન જે છે સ્ટેચ્યુ છે. આવા રિસેન્ટલી ઘણા ડેવલપમેન્ટ્સ થયા. આપણે ગિરનારમાં જોયું કે હમણાં જ રોપવે એડિશન થયું છે. એટલે હમણાં જોવા જઈએ તો ટુરિઝમ પર ખાસું એવું ફોકસ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને આનો સીધો ફાયદો જે છે તે ઇન્ડસ્ટ્રીને થશે અને અહીંયા જે રોજગાર જનરેટ થાય છે તે સીધો ફાયદો લોકોને મળશે. મનીષભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ગુજરાતના પ્રવાસનની તો 2002ની અંદર ગુજરાતનું પ્રવાસન 1.2% જેટલું હતું, જે આજે લગભગ 17 થી 18% ઊંચાઈ આપણે પ્રવાસન પહોંચી ગયું છે. ગુજરાતની વાત કરીએ તો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 562 રજવાડા એકત્ર થઈને એક દેશ બનેલો. એમાંથી 242 રજવાડા ફક્ત ગુજરાતના હતા. એટલે આપણે સમજી શકીએ કે હેરિટેજ વેલ્યુ ગુજરાતની કેટલી છે. આપણી પાસે આજ પણ ડાંગ દરબાર સમગ્ર ભારતમાં એક જ છે, જે અત્યારે હાલ પણ સલિયાણું લઈ રહ્યો છે. આપણી પાસે એશિયાટિક લાયન છે, જ્યાં આપણે ફક્ત ખાલી એશિયાટિક લાયન થી ત્યાં ઓળખીએ છીએ, પણ ત્યાં આગળ એડવેન્ચર વાઇલ્ડ લાઈફ છે, ત્યાં મગર ઉછેર કેન્દ્ર છે, ત્યાં આગળ જુનાગઢની અંદર આપણે ઉડન ખટોલાથી લઈને ત્યાં આગળ નરસિંહ મહેતાથી લઈને જુનાગઢનો ભરપૂર ઇતિહાસ ધરબાયેલો છે. આપણી પાસે લોથલ અને ધોલાવીરા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ જે કહીએ તે અત્યારે હાલ આપણી પાસે ઉપલબ્ધ છે. આપણી પાસે મોઢેરા, પાટણ જેવા જે હેરિટેજ 800 વર્ષ જૂના આપણી પાસે હેરિટેજ પ્રોપર્ટી છે. આપણી પાસે સમગ્ર ગુજરાતની વાત કરું તો 800 થી વધુ વાવ છે, જેની અંદર અત્યારે લગભગ 450 વાવ લાઈવ છે. આપણી પાસે વાત કરીએ તો ચાંપાનેર જેવા કિલ્લા, જે મોહમ્મદ બેગડો જે વાત કરી કે જેને જુનાગઢ અને ચાંપાનેર 2 ગઢ જીતેલા, એ બંને ગઢ અત્યારે આપણી પાસે રહ્યા છે. એટલે કોઈ પણ એક ડેસ્ટિનેશન ઉપર જાઓ તમે તો મિનિમમ 3 થી 4 દિવસ આપણે આરામથી ત્યાં વિતાવી શકીએ એટલું બધું આપણી પાસે ટુરિઝમ છે. ફક્ત જરૂર છે એને હાઇલાઇટ્સ કરવાની, જરૂર છે સારા અને વ્યવસ્થિત ગાઈડો દ્વારા એને પ્રજા સમક્ષ અને ટુરિસ્ટ સમક્ષ લાવવાની. સાથે ઇન્ટરસ્ટેટ ટુરિઝમ પણ જો આપણું ડેવલપ થાય તો પણ આપણે ઘણો બધો એનો બેનિફિટ લઈ શકીએ છીએ. આજે આપણું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થઈ ગયેલું છે. અમદાવાદની અંદર જ આપણે મિનિમમ 3 દિવસ પસાર કરી શકીએ એટલું બધું આપણી પાસે જોવા જેવું આપણું અમદાવાદની જે સંસ્કૃતિ છે, અમદાવાદની જે ધરોહર છે, અમદાવાદનું હેરિટેજ છે, અમદાવાદનું શોપિંગ છે, અમદાવાદની સંસ્કૃતિ, કલા, કેટલું બધું છે. મારી સાથે પાર્થભાઈ જોડાયા છે. અમે લાસ્ટ યર અમદાવાદની અંદર ભદ્રના કિલ્લા ઉપર સરસ આખો કલ્ચર પ્રોગ્રામ કરેલો અને હજારો લોકો ત્યાં જોવા માટે આવેલા. તો જે ફોરેનની અંદર આપણે યુરોપની અંદર, રોમની અંદર જે પ્રોગ્રામ થતા હોય છે, સ્ટ્રીટની અંદર પ્રોગ્રામ થતા હોય છે, કલ્ચર પ્રોગ્રામ થતા હોય છે, એ પ્રોગ્રામો જો અત્યારે ફરીથી આપણે ત્યાં શરૂ કરવામાં આવે તો ટુરિઝમનો 100% વિકાસ થાય એમ છે. ટુરિઝમ એટલે ફક્ત હોટલ નથી, ટુરિઝમ એટલે ફક્ત વાઇલ્ડ લાઈફ, ફોરેસ્ટ કે જોવા જેવા સ્થળો નથી. ટુરિઝમ એક આખો માહોલ છે. એ માહોલ આપણે બનાવવો પડે છે. એ માહોલ સંગીતની દુનિયાથી લઈને, કલ્ચરની દુનિયાથી લઈને, હેન્ડીક્રાફ્ટની દુનિયાની લઈને બધા એક પ્લેટફોર્મ પર આવે ત્યારે આપણને માહોલ બનતો હોય છે, જેના કારણે ટુરિસ્ટને જે જોઈએ છે તે બધી જ ફ્લેવર આપણે એક પ્લેટફોર્મ પર આપી શકીએ છીએ. એટલે ટુરિઝમનો જો વિકાસ કરવો હોય તો ખાલી પોલિસી પૂરતું મર્યાદિત ન રહેતા
સમગ્ર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ટૂર ઓપરેટર, ટ્રાવેલ એજન્ટ, હોટેલિયર, ટ્રાન્સપોર્ટર અને નાના મોટા હેન્ડીક્રાફ્ટથી લઈને તમામ લોકો એક પ્લેટફોર્મ પર આવશે તો જ ટુરિઝમનો વિકાસ થશે. પોલિસી તો સરકારની આવકાર્ય છે, સરકારની પોલિસી સાથે આપણે સહમત છીએ, પણ લોકોએ પણ અવેરનેસ લાવવી પડશે. તો આવનાર સમયની અંદર ટુરિઝમનો વિકાસ થશે, સાથે ગુજરાતની જે રેવન્યુ છે, જે જીડીપી છે, એ જીડીપીનો પણ આપણને બેનિફિટ થશે અને લોકો જે નાનામાં નાના માણસ છે એને ક્યાંક ના ક્યાંક ટુરિઝમ સાથે સંકળાઈ અને એના જે રોજિંદી આવક છે એમાં પણ વધારો આપણને થશે એવું મારું માનવું છે. ડેફિનેટલી બહુ યોગ્ય વાત તમે કરી છે. અને દિલીપભાઈ, હું તમારી પાસે એ જ મુદ્દો લઈને આવવા માગું છું કે ખાસ હમણાં આ એક બહુ મુશ્કેલ સમય જે છે તે 2020નો આપણને ખાસ જોવા મળ્યો, જેમાં તમારા સેક્ટરની સ્પેસિફિકલી વાત કરીએ તો ડેમેજ ઓબ્વિયસલી બધાને થયું છે, પણ તમારા સેક્ટરને પણ થયું છે. પણ હમણાં જે હવે રિકવરી આવવાની શરૂ થઈ છે તે કેવી રહી છે? અને 2021નો આઉટલુક જો સર્વિસ સેક્ટરના ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે કે હોસ્પિટાલિટી સેક્ટરની વાત કરીએ તો દિલીપભાઈ તમને કેવું લાગી રહ્યો છે આગળ માટે? ગુજરાતીમાં એવું કહેવાય છે કે કોઈ પણ માણસ વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો રસ્તો પેટ દ્વારા જાય છે. એટલે સારું ફૂડ કોઈ દિવસ આઉટ ઓફ ફેશન નથી જવાનું. ઓફકોર્સ 22 માર્ચ પહેલો 2 દિવસનો નરેન્દ્રભાઈએ જનતા કર્ફ્યુ કર્યો, 24 તારીખથી લોકડાઉન 1, 2, 3, 4, 5 પછી અનલોકડાઉન. એ દરેક સંજોગોમાં ફૂડ ઇન્ડસ્ટ્રીને બહુ ખરાબ રીતે અસર થઈ છે, કારણ કે લોકો ઘરની બહાર નીકળી નતા શકતા, સતત કર્ફ્યુની અંડર રહેતા હતા. લોકોમાં એક ડર પણ હતો કે પબ્લિક પ્લેસમાં જઈ શકાય કે નહીં. પણ મેં એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, અમારું એક એસોસિએશન છે FEA, ફૂડ એન્ટરપ્રેન્યોર્સ અલાયન્સ, જેમાં આખા ગુજરાતના 3000 રેસ્ટોરન્ટ, કેફે અને હોટેલ ઓનર્સ માલિક છે. તો ઓનલાઈન પીરિયોડિકલી એ લોકોની અંદર એટલી અવેરનેસ ક્રિએટ કરવાની કોશિશ કરી છે કે તમારી હોટલમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિને પહેલા તમે ટેમ્પરેચર ગનથી ચેક કરો, સેનિટાઈઝર આપો, તમારી ટોટલ કેપેસિટી રેસ્ટોરન્ટની હોય એમાં બેસવામાં એક ટેબલ છોડીને એક ટેબલ પર બેસાડો, માસ્ક ફરજિયાત રાખો, તમારું મેનુ પહેલા જે લાર્જ રાખતા હતા એને બદલે રિઝનેબલ સાઇઝનું કરો, એટલે એ પ્રમાણે તમારા કિચનમાં પણ તમે ઓછા લોકોને એન્ગેજ કરી શકો રસોઈ બનાવવામાં. અને ગરમ વસ્તુઓ પીરસવાની વધારે કોશિશ કરો, ઠંડી વસ્તુઓ આ સંજોગોમાં ના આપવી. અને ટચલેસ તમારું ક્રેડિટ કાર્ડથી પૈસા સ્વીકારો, મેનુ તમે હાથમાં આપવાના બદલે એમના મોબાઈલ પર આપો, પૈસા તમે પેટીએમ કોડથી લો. આ રીતે એક આખી ઝુંબેશ ચલાવીને અમે લોકોનો વિશ્વાસ સંપાદિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને મેં પહેલા કીધું એમ કે ટુરિઝમ, ટ્રાવેલ અને ફૂડ એ માણસની અંદરથી નીકાળી શકાય એવું નથી, કારણ કે આપણે ગુજરાતમાં કોઇન્સિડન્ટલી આલ્કોહોલ છે, એટલે પીવાની કોઈને કોઈ પણ જાતની છૂટ નથી, એટલે હરીફરીને મનોરંજન ખાવા અને ફરવા પર જ આવે છે. એટલે મને ખૂબ વિશ્વાસ છે. એક સરસ હિન્દી લાઈન છે કે ये लम्हा है, ये लम्हा है, ये लम्हा ही तो है कोविड, गुजर जाएगा, गुजर जाएगा, गुजर ही जाएगा. તો ફરી પાછા જેમ પહેલા શહેર દબકતું હતું, ગલીઓ દબકતી હતી, લોકોની હોટલો, રેસ્ટોરન્ટો, પાર્ટીઓ, બેન્ક્વેટ હોલ, એ જ મસ્તી અને એ જ ધમાલ અને એ જ ગુજરાતી સ્પિરિટ ખમીર બધામાં જોવા મળશે એવી હું અપેક્ષા રાખું. બિલકુલ. અને તમે જો આવો ખાસ માહોલ જમાવ્યો છે તો પછી હવે પાર્થ પાસેથી આપણે થોડું ખાસ એ પ્રમાણે ગીત પણ ગવડાવી લઈએ. પાર્થ, ગુજરાતી સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ, આટલા જૂના વર્ષો જૂની હેરિટેજની આપણે વાત કરી રહ્યા છીએ, અને એક ગીત જો તમારા તરફથી થઈ જાય તો ખરેખર મહેફિલ જે છે તે રોનક જામી જશે. ચોક્કસ યશ. જે પંક્તિઓ મને અત્યારે સૂજી રહી છે આ વાતાવરણમાં અને આ વાતમાં, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. આ બે પંક્તિઓ ખાસ આ વાતાવરણ માટે. અને આખરે પાર્થ, હું તમારા તરફથી એક મેસેજ લેવા માંગુ છું આપણા યુથ માટે, સ્પેસિફિકલી એટલા માટે કારણ કે જે પ્રમોશનની વાત કરી હમણાં મનીષભાઈએ, એ પ્રમોશન આપણે લોકોએ જ આપવાનું છે. તો આપણે લોકોએ જ આપણા આસપાસના લોકોને અટ્રેક્ટ કરવાના છે એવા લોકેશન તરફ. તો એક મેસેજ તમારા તરફથી યુથ માટે, પાર્થ. એબ્સોલ્યુટલી. દરેક યુવાનોને ખાસ, અને એમાં કોઈ જ એજ લિમિટ નથી હોતી. આઈ થિંક બિકોઝ આઈ ઓલવેઝ બિલીવ દેટ એવરીબડી ઇઝ યંગ એટ હાર્ટ. અને તમામ જે પણ આપણા તરફ, આપણા દેશ, આપણા પ્રદેશ તરફ જે જોઈ રહ્યા છે તમામ લોકોને ખાસ મારે એક જ સંદેશો આપવો કે
આમ આપણે દૂર નજરો ખૂબ માંડતા હોઈએ છીએ, પણ જો આપણે આપણી અંદર સહેજ ઝાંખીને જોઈએ, આપણી આજુબાજુ સહેજ ઝાંખીને જોઈએ, તો પણ એટલી જ સુંદરતા આપણે પામી શકીએ છીએ. બહુ ફિલોસોફિકલ વાતથી એકદમ રિયાલિસ્ટિક વાત એ છે કે ગુજરાતમાં ડેફિનેટલી એટલી બધી સુંદર ઘટનાઓ છે, એટલી બધા સુંદર સ્થળો છે, એટલું સુંદર કલ્ચર છે, એટલું સુંદર ફૂડ છે. આઈ થિંક આ બધું અમાલ્ગમેશન અને એની સાથે એક સરસ પદ્ધતિસર ડેવલપમેન્ટ છે. આ બધું જ જેમ પરિવારના જુદા જુદા લોકોના જુદા જુદા સ્વભાવ હોય, એમ જુદી જુદી વસ્તુઓ અહીંયા એક સાથે ઉપલબ્ધ છે. સો આઈ થિંક લેટ અસ મેક ઇટ અ પોઈન્ટ કે અમે જે રીતે આ ટુરિઝમની જુદી જુદી ફિલ્મ્સ ને બધા માટે હું અને મારા તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ જોડાયા છે, તો એના થકી તમે જુદા જુદા પ્લેસીસને જુઓ, જાણો અને મેક શ્યોર દેટ તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બધી જ જગ્યાએ વિઝિટ કરો, કારણ કે ખૂબ મજા આવશે. એની ગેરંટી અમે અહીંયા 3-4 ઉપસ્થિત છે બધા આપી શકીએ એમ છે. ઓકે, અને આ નોટ સાથે જ આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા, મનીષભાઈ, દિલીપભાઈ અને પાર્થ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે માટે આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. અને આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર જે ઇન્સાઇટની જરૂર હતી તે સેક્ટોરિયલ ઇન્સાઇટ પણ મળી અને સાથે સાથે એક હ્યુમન ટચ પણ અહીંયાથી મળ્યો છે, તે માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ કોન્ક્લેવમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. જોતા રહો CNBC બજાર.